સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના નડાબેટ ખાતે રાજ્ય માટે મહત્વપૂર્ણ એવા ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું ભવ્ય લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળી અને ખાદી કુટીર તથા ગ્રામ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે યાયાવર પક્ષીઓની ડેટાબેઝ વિષયક વિશેષ પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે માનવ વિકાસ પ્રકૃતિના સિદ્ધાંતોને અનુરૂપ હોવો જોઈએ. પ્રકૃતિ પાસેથી મળેલી સુવિધાઓ અને સંસાધનોને સાચવીને પાછા પ્રકૃતિને અર્પણ કરવું એ આપણી સૌની જવાબદારી છે. વિકાસની સાથે પર્યાવરણ અને વન્યજીવનની અમૂલ્ય ધરોહરને જાળવવી અત્યંત જરૂર છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને વન્ય વિભાગ સહયોગથી નડાબેટને બોર્ડર ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેથી પ્રવાસીઓને પ્રકૃતિ, વન્યજીવન અને સ્થાનિક સંસ્કૃતિ અને અંગે જ્ઞાન અને જાગૃતિ મળે. અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નડાબેટ આજે પર્યટનના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેના પરિણામે સ્થાનિક યુવાનો માટે રોજગારી, તાલીમ અને કૌશલ્ય વિકાસની નવી તકો સર્જાઈ રહી છે. પ્રકૃતિની સાથે સંતુલિત વિકાસ દ્વારા સ્થાનિક આર્થિક પ્રગતિ અને પર્યાવરણ સંરક્ષણ બંનેમાં સમન્વય સાધવાનું સરકારનું મુખ્ય લક્ષ્ય છે. પંખીઓ ઘણા બધા આવે છે અને પંખીઓ અહીં આવે, દુનિયા પણ જોવા આવે, અને એ માટે કરીને પાણી રોકીને પછી રાખ્યું હતું. તો ખૂબ મોટા પ્રમાણમાં મહેમાન તરીકે આવે છે, અને આવે છે એટલું નહીં, ઘણા તો અહીંયા બચ્ચા મૂકે છે, અને બચ્ચાને ફરી પાછા એના મા બાપ અહીંથી ક્યાંથી છે કે યુરોપમાં જાય છે, ઠંડા પ્રદેશોમાં. આખો દરિયો સાફ કરીને, દરિયાની અંદર વચ્ચે બેસી નથી શકતા, સતત ઉડ્યા કરે છે. એટલે ઉડવાની પદ્ધતિ પણ તમને બધાને ખબર હશે. એ ત્રિકોણ આકારે ઉડે, એક લીડર હોય અને બીજી બે આમ ત્રાસી લાઈન હોય, અને એ એટલા માટે કે હવાનું ઘર્ષણ એને બહુ ન થાય, અને એક પાંખ હલાવતા હોય અને એક પાંખે આરામ કરે, ફરી પછી ચેન્જ થઈને પેલી બાજુ જતા રહે. એટલે અંદરની જે પાંખ હોય એને બળ ઓછું પડે. અને ઘણા પંખી એવા છે કે જે સૌથી યુવાન હોય આગળ રહે અને પછી બદલાતા જાય. એમ લાગે કે 50 કિલોમીટર ગયા, ફરી પાછું બદલાઈને બીજું આગળ જાય, પેલું બીજા નંબરે, સૌથી પહેલા નંબરે હોય એને વધારે લોડ પડે. એટલે આવી એક આખી પ્રક્રિયા છે. અને બચ્ચાને ખભે ઉપર બેસાડે છે. બચ્ચાને ન ઉડી શકે એવા હોય તો એને વચ્ચે રાખીને ઉપર બેસાડીને અહીંથી ફરી પાછા ત્યાં લઈ જાય છે. અને અદ્ભુત, કોઈ નથી જીપીએસ સિસ્ટમ, નથી કોઈ વ્યવસ્થા, પરંતુ જ્યાં એનું જન્મ્યું હોય ફરી પાછું બીજી વખત આવે ત્યારે એક વખત તો એની મુલાકાત એ બચ્ચું ત્યાં જ રહે છે, એના મોહાલમાં આવે છે. એટલે આપણું આ રણ એ પંખીઓનું મોહાળ છે. એટલે અહીંયા આગળથી આવતા પંખીઓની રક્ષા કરવી, એ જે કુંવાસી આવતી હોય અને એનું જે રક્ષણ કરવું, એને કોઈ તકલીફ ના થાય, એના ભાણેજડાને તકલીફ ના થાય એવી વ્યવસ્થા આપણે ત્યાં બનેલી છે. પંખીઓ પણ આ જ પ્રમાણેની વ્યવસ્થા છે. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની કલ્પનાથી નડાબેટને બોર્ડર ટુરિઝમ તરીકે વિકસાવવાની શરૂઆત થઈ. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, જેના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળે છે. પ્રાણી, પશુ અને પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા વિકસે તે હેતુથી વન વિભાગ દ્વારા ઇન્ટરપ્રિટેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. નડાબેટ વિસ્તારમાં દર વર્ષે 183થી વધુ યાયાવર પક્ષીઓની પ્રજાતિઓનું આગમન થાય છે. અહીં ભારતનું એકમાત્ર ગુડકર અભયારણ્ય આવેલું છે, જેને જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. પ્રાણી અને માનવ વચ્ચે સુમેળ વધારવા ઇન્ટરપ્રિટેશન સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાજ્ય સરકારે સિર ક્રીકથી ઘોરડો, નડાબેટથી ડીસા, બાલારામ સફારી, અંબાજી, ધરોઈ, પાટણની રાણકી વાવ તથા અમદાવાદને જોડતી ટુરિઝમ સર્કિટ વિકસાવી છે, જેમાં ઇકો ટુરિઝમને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લઈને વર્ચ્યુઅલી રિયાલિટી દ્વારા શોર્ટ ફિલ્મ નિહાળી હતી, તેમજ વુલ્ફ સોફ્ટ રિલીઝ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં આગેવાન ડીડી રાજપૂત, નાયબ વન સંરક્ષણ ચિરાગ અમીન, પીજી ગાર્ડી, આમંત્રિત મહેમાનોમાં નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા
ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે યાયાવર પક્ષીઓ છે, જે વિદેશની ધરતી ઉપરથી અહીંયા આવીને જે નેસ્ટિંગ કરે છે, એવા તમામ પક્ષીઓ માટે અહીંની જે પ્રજાતિ છે, એ ચાહે ઘુડખર હોય કે ચાહે સુરખાબ હોય, પેલિકન, આવા અનેક જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જે વસે છે, એના માટેનું એક નિદર્શન કરતું કેન્દ્રનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું. અને વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સ્વરૂપજી ઠાકોરના પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ખૂબ સારી રીતે આવનારી પેઢી કેવી રીતે વાઇલ્ડ લાઈફ હોય છે એની, અને કેવી રીતે એ રહેન સહેન એની કેવી હોય છે એ જાણકારી કરતું એક સરસ મજાનું ઓગમેન્ટ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી કરતું પ્રેઝન્ટેશન સાથેનું એક આખું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. હું ફોરેસ્ટના વિભાગને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ પ્રકારનું આ વિસ્તારમાં નાડાબેટમાં આ પ્રકારે ઇન્ટરપ્રિટેશન સેન્ટર એ આવનારા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થયું છે. વાવ જિલ્લાના લાખણી તાલુકાના ચિત્રોડા ગામે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ સંવાદ તથા વન કવચ યોજનાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં રાજ્યના પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી તથા કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં શ્રેષ્ઠ રીતે વન કવચ વિકસાવનાર પંચાયતોના સરપંચોને મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવતી સકારાત્મક કામગીરીને બિરદાવવામાં આવી હતી. મંત્રીઓએ સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે વૃક્ષારોપણ અને વન સંરક્ષણ માત્ર સરકારી યોજનાઓ પૂરતું સીમિત ન રહે, પરંતુ તેમાં લોક ભાગીદારી વધે તે અત્યંત જરૂરી છે. આ સાથે જ પર્યાવરણ મંત્રી અને અન્ય પદાધિકારીઓએ વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી અદ્યતન હાઈટેક નર્સરી તેમજ વન કવચની મુલાકાત લીધી હતી. નર્સરીમાં વિકસાવવામાં આવતી વિવિધ જાતની વાવેતર સામગ્રી અને આધુનિક ટેકનોલોજી વિશે અધિકારીઓ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાળવણી, હરિત આવરણમાં વધારો અને ગ્રામ્ય સ્તરે જાગૃતિ ફેલાવવા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સરપંચ સંવાદ દ્વારા ગ્રામ્ય વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને ભવિષ્યની યોજનાઓ અંગે ખુલ્લી ચર્ચા કરી શકાય તેવો મંચ ઉપલબ્ધ થયો હોવાનું પણ મંત્રીઓએ જણાવ્યું હતું. આ કાર્યક્રમથી જિલ્લાભરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધશે અને જન ભાગીદારી સાથે વન સંરક્ષણની કામગીરીને વધુ વેગ મળશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી છે. આજથી 2000ની સાલ એટલે 25 વર્ષ પહેલા ફોરેસ્ટ દ્વારા અને ગ્રામ પંચાયતના જે તે સમયના સરપંચે પોતાના વિસ્તારમાં એટલે ગ્રામમાં પડેલી જગ્યાની અંદર નીલગીરીનું વાવેતર કર્યું. 10 વર્ષની અંદર એ પંચાયતે 17 લાખ રૂપિયાની આવક કરી. આ જે કાર્યક્રમ હતો એ વિશે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ પણ કર્યો અને બધા સરપંચોએ જે આ નર્સરી હાઈટેક નર્સરી બનાવી છે એની પણ સંપૂર્ણ માહિતી લીધી અને સંપૂર્ણ નર્સરી નિહાળી. મોટા પ્રમાણમાં દરેક જિલ્લા બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાંથી સરપંચશ્રીઓ આવ્યા હતા અને ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણનો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે એવું આહવાન કરવામાં આવ્યું. વાવથરા જિલ્લાના એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાએ વન્યજીવન સંરક્ષણના ક્ષેત્રે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. 5 નીલગાયના ગેરકાયદેસર શિકારના ગંભીર ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ બાબર પોલીસ સ્ટેશન વિસ્તારના વડપગ ગામની સીમમાંથી શિકાર માટે વપરાતા ગેરકાયદેસર હથિયારો સાથે પકડાયા હતા. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ તથા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે એસઓજી શાખાએ સક્રિય રીતે કામગીરી હાથ ધરી હતી. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારીના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખા તથા પેરોલ ફ્લો સ્કોડનો સ્ટાફ બાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે દિયોદર વિસ્તારમાં 5 નીલગાયનો શિકાર કરી મૃત્યુ નિપજાવનાર આરોપીઓ વડપગ ગામની સીમમાં ફરી શિકાર કરવા માટે હથિયારો સાથે આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વડપગ ગામની સીમમાં ખેડાથી ધાડવા જતા પાકા રોડ ઉપર વોચ ગોઠવી હતી. પેટ્રોલિંગ દરમિયાન એક મોટરસાયકલ પૂર ઝડપે આવતી નજરે પડી હતી. પોલીસે દૂરથી સંકેત આપતા મોટરસાયકલ ચલાવનાર અને પાછળ બેઠેલો ઈસમ ગભરાઈને મોટરસાયકલ રોડ પર ફેંકી નજીકના રણ વિસ્તારમાં બાવળોની જાડીમાં નાસી છૂટ્યા હતા. જોકે પોલીસે ઘેરાબંધી કરીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી મોટરસાયકલ નંબર
GJ0PEM0305 ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદૂક કિંમત ₹5000, વિસ્ફોટ કરવાનો ઘન પદાર્થ 8 ધાતુના છરા કિંમત 80 તેમજ 18 ધાતુ લગાવેલ ટીકડીઓ સહિત કુલ 55,080નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ આરોપીમાં જુમા રમજાન સિંધી રહે રાણીસર, તાલુકો સાતલપુર, જિલ્લો પાટણ અને વલીકુમાર સિંધી મૂળ રહે મહેસાણા સામે દિયોદર રેન્જ ગુના નંબર 1/2026 તથા 6/1/2026 મુજબ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 216, 220, 9 તથા 39 હેઠળ વન વિભાગમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બંને આરોપીઓ સામે બાબર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન્યજીવનના સંરક્ષણ માટે પોલીસ અને વન વિભાગની સંયુક્ત કામગીરીને લઈને આ કાર્યવાહી નોંધપાત્ર માનવામાં આવી રહી છે. વાવથરા જિલ્લામાં જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ વાવથરા જિલ્લા પંચાયતમાં કુલ 30 બેઠકો રહેશે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચહલ પહલ જોવા મળી રહી છે. નોટિફિકેશન અનુસાર જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી 17 બેઠકો સામાન્ય કેટેગરી માટે રાખવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ માટે 4 બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જનજાતિ માટે 1 બેઠક અનામત રહેશે. અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે જિલ્લા પંચાયતમાં કુલ 8 બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે. આ રીતે અનામત અને સામાન્ય બેઠકોની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવતા વિવિધ સમાજો અને વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવાની શક્યતા વધી છે. જિલ્લા પંચાયત સ્તરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક સમતોલન જળવાય અને દરેક વર્ગની ભાગીદારી સુનિશ્ચિત થાય તે હેતુથી આ અનામત વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. નોટિફિકેશન જાહેર થતાં જ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને સંબંધિત ઉમેદવારો પોતાના વિસ્તારમાં સંપર્ક સાધવા લાગ્યા છે, જ્યારે વિવિધ સમાજો સંસ્થાઓ પણ અનામત બેઠકોને લઈને ચર્ચા શરૂ કરી છે. આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બેઠકોની રચના મહત્વની ભૂમિકા ભજવશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને આગળની પ્રક્રિયા હવે મત વિસ્તારોની અંતિમ ઘોષણા, મતદાર યાદી સુધારણા અને ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. તંત્ર દ્વારા તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને ચૂંટણી સંબંધિત નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના માધ્યમથી વિકાસને નવી દિશા મળે અને લોકોના પ્રશ્નો અસરકારક રીતે રજૂ થાય તે માટે આવનારી જિલ્લા પંચાયત ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. વાવથરા જિલ્લાના વાવ તાલુકાના વાઢિયાવાસ ગામની પૂજા અને રવિના નામની 2 સગી બહેનોએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે 5000 રૂપિયા ભરેલું એક પાકીટ મળ્યું હતું, જે તેમણે તેમના મૂળ માલિકને પરત કર્યું છે. આ બહેનોના પિતા સ્વ ભુરાજી ખોડાજીનું થોડા સમય પહેલા અવસાન થયું છે. પરિવારમાં 5 બહેનો અને એક 9 વર્ષનો ભાઈ છે. હાલ ઘરમાં કોઈ કમાવનાર ન હોવાથી પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પૂજા અને રવિનાને 5000 રૂપિયા રોકડા ભરેલું પાકીટ મળી આવ્યું હતું. કોઈ પણ લોભ કે લાલચ રાખ્યા વિના તેમણે તાત્કાલિક પાકીટના સાચા માલિકને શોધી કાઢીને રૂપિયા પરત કર્યા હતા. વાઢિયાવાસ વાવ પ્રાથમિક શાળાની આ બંને દીકરીઓએ પોતાની પ્રમાણિકતા અને સમજદારીથી માત્ર પોતાના પરિવારનું નહીં પરંતુ સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે. તેમની આ પ્રશંસનીય કામગીરી બદલ ગ્રામજનોમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલા પ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી વન વિભાગને ચોંકાવનારી સફળતા મળી છે. મંદિર પરિસરમાં તપાસ દરમિયાન વન વિભાગે અંદાજે 35 વર્ષ જૂના વાઘના નખ અને ચામડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી ઉઠી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 37 વાઘના ચામડા, 4 ચામડાના ટુકડા તેમજ અંદાજે 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હતા. આટલી મોટી માત્રામાં વન્યજીવના અવશેષો મળતા વન વિભાગ પણ ચોંકી ઉઠ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રાથમિક રીતે આ નખ અને ચામડા લગભગ 3 દાયકાથી વધુ જૂના હોવાનું અનુમાન છે. જો કે તે ખરેખર વાઘના છે કે નહીં તેની વૈજ્ઞાનિક પુષ્ટિ માટે તમામ શંકાસ્પદ નખ અને ચામડાને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSL ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યો છે. FSLના અહેવાલ બાદ સમગ્ર મામલો સ્પષ્ટતા થશે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત વાઘ જેવા સંરક્ષિત પ્રાણીઓના અંગો રાખવા, સંગ્રહવા કે તેનો ઉપયોગ કરવો ગંભીર ગુનો ગણાય છે.
તેથી વન વિભાગ દ્વારા કાયદાકીય દ્રષ્ટિએ આ સમગ્ર મામલે તપાસને વધુ વિસ્તૃત કરવામાં આવી છે. આ સામગ્રી મંદિર સુધી કેવી રીતે પહોંચી, તે કોને અને કયા હેતુથી રાખી હતી, તેમજ તેમાં કોઈ તસ્કરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સંકળાયેલી છે કે કેમ, તે તમામ મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. વન વિભાગે મંદિરના સંચાલકો તેમજ સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ પણ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઈને અધિકારીઓએ જણાવ્યું કે વન્યજીવનના સંરક્ષણ માટે કાયદાની કડક અમલવારી જરૂરી છે. આવા કેસોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવવામાં આવશે નહીં. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે તેમ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. આ મંદિર છે ને, અમે ઘણા વખતથી એટલે કે 2 વર્ષથી ટ્રસ્ટી આવવાનું, પણ મારા જ ઉંમર પણ વધારે 100 વર્ષ કરતા આસપાસ, એ કહે તો જ કરવાનું, નહીં તો અમે કોઈ કામ કરી શકીએ નહીં. હવે સ્થિતિ એવી થઈ કે મંદિરમાં બધી ઓરડી ઘણી બધી જૂની ને એ પડી ગઈ, અને એમાંથી જે સામાન જૂનો હતો એ મૂકવા માટે અમે એક રૂમ સાફ કરતા, જે જગ્યાએ તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો એ જગ્યા ઉપર અમારો સામાન એવું કે મંદિરમાં કામ લાગે એવું સામાન અમારી પાસે રાખવાની જગ્યા હતી નહીં, એટલે આ રૂમ સાફ કરવા ગયા. ઉપર સાફ કરતા કરતા આ પેટારો મળ્યો મોટો, અને તાત્કાલિક ખબર પડી કે આમાં કોઈ જંગલી જાનવરનું આ કંઈક ચામડા જેવું દેખાય છે, એટલે અમે એને બંધ કરી દીધું તરત જ. અને એટ આ ટાઈમ એટલે કે સાંજે સંધ્યાકાળ અંધારું, તાત્કાલિક જાણ કરવાની હતી નહીં, માણસો કોઈ હતા નહીં. એટલે બીજે દિવસ સવારમાં જ મંદિરના લેટર પેડ ઉપર પ્રમુખ અને મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓ સાથે જઈને અમે જાણ કરી દીધી કે ભાઈ આ પરિસ્થિતિ હતી ને અમે આપને જાણ કરીએ છીએ, આપ એમનો કબજો તાત્કાલિક લેવા વિનંતી. એ સિવાય અમે બીજું કંઈ આમાં કંઈ વિષય જાણતા નહોતા. આજુબાજુના અમારે તો મજૂર આજુબાજુ રહે છે, મંદિર સાફસૂફ કરે, કચરો વાળે, એને ખબર નથી કે આ પરિસ્થિતિ છે અહીંયા. એટલે આ કેટલા વર્ષ જૂનું હશે એ અમને ધ્યાનમાં જ નહોતું, અને જો એવડે તરત ખબર આપી દીધી. આપણને ખબર છે કે આમાં ઘણા બધા ખરાબ કાયદાઓ બી હોય, અને આપણી જાણકારીમાં છે તો આપણે તાત્કાલિક જાણ કરીએ. જંગલ ખાતાએ આ કબજો તાત્કાલિક અસરથી લીધો, પંચનામું પણ કર્યું છે, ને સ્થળ પર આવીને જોઈ ગયા છે. બાકી એ અંદર હું હતું એની તો મને ખબર જ નથી. અત્યારે તમને ફોરેસ્ટે કઈ જાણ કરી છે કે ના, કોઈ જાતની કોઈ જાણ નથી કરી, અને અમે પૂછ્યું પણ નથી. જાણવા મળ્યું છે કે અહીંયા જે બાપજી રહેતા તે રૂમ સુધી જવા પણ નતા દેતા કોઈને કે? હા, એ તો સ્વાભાવિક, ઉંમર પણ વધારે હતી, અમને ના પાડે. એમની પાસે બેઠા ત્યાંથી ટ્રસ્ટીઓ જોડે છે ને, બહુ વર્તન જ ખરાબ હતું. અહીં આવે એટલે સ્વાભાવિક એ લોકોને ગમે નહીં. અમે પણ કહીએ 1-5 વર્ષથી કે આ બધું પડી ગયું છે, નવું બનાવીએ, તમારી રૂમ નવી બનાવી આપીએ. તમે જે વખતે રહેતા તે વખતે એવું વસ્તુ કરી કે તાંત્રિક વિધિ કંઈ કરતા હોય, કોઈ જાણકાર હતા? ના 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 ના, એવી જાણકારી નહીં. પણ એ છે ને, બપોરે કોઈક ને કોઈક આવે એમને મળવા હાથે, અમને ખબર ના હોય, અને અમારી જોડે સરખી વાત ના કરે એટલે બેસવાનું કોને ગમે. આ મૂળ વિષય હતો. અત્યારે શું પરિસ્થિતિ, કેટલા વર્ષ બાદ એમનું મૃત્યુ થયું અને કયા મહિનામાં મૃત્યુ થયું? એમનું મૃત્યુ છે 7/7/25, અને કંઈક 12 હતી, આપણે ગુજરાતીમાં એ દિવસે ગુજરી ગયા રાત્રે. પછી બીજે દિવસે એમને સમાધિ આપી. એટલે એમના બીજા શિષ્યો ઘણા બધા છે, એ તાત્કાલિક બધા ભેગા થઈ ગયા. એમનું એવું હતું કે બાપજી અમારી પાસે બેસે તો એવું કે મને અહીંયા રાખજો. એટલે આમની તો નદીમાં જળસઈ થાય અથવા તો સમાધિ આપવી પડે. આ સાધુ સંતો એટલે 30-40 વર્ષના સમયગાળામાં અહીંયા રહી ગયા ભાઈ, ઓછામાં ઓછા. એટલે એમાં સ્વાભાવિક કે એમના પેલા આસિસ્ટન્ટ બધા શિષ્યો બધા હોય, એટલે કે મધ્યપ્રદેશ. પછી ખબર પડી એમની પાસે પાસપોર્ટ છે, અમેરિકા જઈને આવ્યા છે બાપુ. અને એ આમ તો ગીતા મંદિરમાં હતા કંઈક એવું અમે જાણ્યું કે ગીતા મંદિર, હમણાં બધા જે ડોક્યુમેન્ટ નીકળ્યા ને આ સ્થિતિ પછી એમાંથી ખબર પડી કે એમની પાસે પાસપોર્ટ પણ હતો, અને ગીતા મંદિરમાં ખાસ કોઈ જગ્યાએ સ્વામી હતા મહારાજ, તેની જોડેથી આવ્યા હતા. તમે જ્યારે આ જે પેટીની જે વાત કરી, એ પેટી જ્યારે ખોલી તો તમને શું લાગ્યું કે એમાં કયા જાનવરનું ચામડું હોય? ના, અમને ખબર જ નથી, અમે ઓળખીએ ના. એટલે આ જાનવર જંગલી જાનવર છે એવું ખબર, પણ એ કયા જાનવરનું છે ગંધ મારે એટલે એને અમારે જોવાનો કોઈ અપેક્ષા રાખી જ નથી. ખબર છે કે આ જંગલ ખાતાને આપી જ દેવું પડે, એમાં અમે બહુ ઈચ્છા રાખવાની, અમારી જ કોઈ ઈચ્છા નથી કે આ જોવું આપણે. અને એમાં કોઈ પેટી હોય ને એમાં કઈ બીજું નખ કે એવું કઈ મળ્યું હોય? ના ના ના, એવું અમને કઈ મળ્યું નથી. એ લોકો જે જંગલ ખાતું એ જ પેકેટ આખું લઈ ગયું ને, બેગ એવી ઉતારી, એવી ને એવી હતી, એવી જ એમને ઉપરથી જોઈ લીધું તાત્કાલિક ને લઈ ગયા ઉચકીને. એમાં 5-7 માણસો એમના હતા ને, એવું વજન હતું એનું, એ અહીંથી ઉચકીને ડાયરેક્ટ જ લઈ ગયા.
એટલે અમે અહીં કંઈ ખોલીને એમાં કંઈ જોવાનો પ્રયત્ન કર્યો નથી, અમારે જોવાની ઈચ્છા બી નથી. નામ અને હોદ્દો તમારો? હા, પંકજ વ્યાસ, ધર્મેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે. તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું. એમને અમને જાણ કરી. અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા, ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે. તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા. તેને અમે ખરાઈ કરી. કેટલું છે જથ્થો છે, એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા. એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે, પણ એને ખરેખર શેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે. એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે, એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે. આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરી છે. આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ. સાહેબ, કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે? એવું એનું પરથી ખ્યાલ નહીં આવે, પણ બહુ જૂના હોય એવું, કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા, તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે. તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે FSLમાંથી વધુ નિર્ણય સારો છે. ક્યાં હતા અને કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે? એ ચામડા, એ જે મહારાજ રહેતા હતા, એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ 90 વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે 90 વર્ષ જૂનું એમનું મકાન હતું. એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની. પેટીની અંદર બધા એકની ઉપર એક કરીને થપ્પી વાળીને મૂકેલા હતા. ખાસ કરીને ગુજરાતમાં વાઘ તો લુપ્ત થઈ રહ્યા છે, તો આ તસ્કરી હોઈ શકે ને કોઈ જૂનું છે? જી જરૂર, તસ્કરી હોઈ શકે. બહુ જૂનું છે. મહારાજની ઉંમર પણ 1926માં એમનો જન્મ હતો, તો 95 વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે, એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય. તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય. સર, જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે, એ પણ 93 કે એવું કંઈક ઉપર વંચાઈ રહ્યું છે. તો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી. એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી 1992-1993ની સાલના ન્યૂઝપેપર મળ્યા. તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા 33 વર્ષ, જે આજની 2025-26 સુધી ગણીએ તો 33 વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની શકીએ. મહારાજ આજે ગુજરી ગયા અને 5 મહિના થઈ ગયા છે. હવે જો સાબિત થાય FSLમાં કે વાઘનું ચામડું છે અને વાઘના નખ છે, તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરીશું? હા, તો એમના નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા, એમના રહેઠાણ ક્યાં હતા, એ કોની સાથે સંકળાયેલા હતા, એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય લેવાનો. ઓકે, નામ અને હોદ્દો? તમારું નામ? મારું નામ જિગ્નેશ સોની, રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે, રાજપીપળા.